શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો સ્કંદ. બીજા સ્કંદનું નામ છે સાધન લીલા અને ભગવાનનો ડાબો ચરણ છે. બીજા સ્કંદના કુલ 10 અધ્યાય છે. પહેલો અધ્યાય છે એ ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન એમાં બતાવ્યું છે. પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન કરે છે કે મૃત્યુ જેનું નજીક આવ્યું હોય ત્યારે એને શું કરવું જોઈએ. ત્યારે સુખદેવજી એમને કહે છે, એ બીજા સ્કંદમાં કહે છે, શ્રી શુકયુવાચ વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવેદ સંમત પુંસામ શ્રોતવ્યાદેશુ યઃ પરઃ. પરીક્ષિત મહારાજ, લોક કલ્યાણ માટે કરેલો તમે આ પ્રશ્ન ઘણો ઉત્તમ છે. તમે જે પ્રશ્ન કર્યો છે એનાથી તો લોકોનું કલ્યાણ થવાનું છે. મનુષ્ય માટે જેટલી સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાત છે ને, એ બધાયમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાની મહાપુરુષ આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે. શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામાત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિનામ. જે ગૃહસ્થો ઘરના કામ ધંધામાં ગૂંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી, એના માટે તો હજારો પ્રાપંચિક વાતો કહેવાની, સાંભળવાની કે વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે. શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ, હજારો વાતો છે. અપશ્યતામાત્મતત્વમ, આત્મતત્વ વિશેની વાતો સાંભળવાની, વિચારવાની, કહેવાની, એ અમલમાં મૂકવી જોઈએ ને. આખું આયુષ્ય એમનું વીતી જાય છે. રાત નિંદ્રામાં જાય છે કે સ્ત્રી સમાગમમાં જાય છે, અને દિવસ ધનની હાય હાયમાં કે પરિવારજનોના ભરણ પોષણમાં દિવસ ખતમ થઈ જાય છે. નિદ્રયા રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. સંસારમાં જેણે આપણે પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહી છે, ઈ આ શરીર, પુત્ર, પત્ની, એ કાંઈ નથી, બધું અસત છે. છતાંય જીવ એમાં એટલો બધો મોહિત થઈ જાય છે, ઘેલો થઈ જાય છે કે રાત દિવસ એને મૃત્યુનો કોળિયો થતા જોઈને ચેતતો નથી.
દેહાપત્ય કલત્રાદી સ્વાત્મ સૈન્યેશ્વ સત્સ્વપી તેષાં પ્રમતો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ. પોતે મરતો જાય છે તોય જોવા છતાંય ચેતતો નથી. એટલે પરીક્ષિત, જે મનુષ્ય અભય પદ પામવું છે એની ઈચ્છા છે, એને તો શરૂઆતમાં સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ કરવું, સ્મરણ કરવું અને કીર્તન કરવું, તો અભય પદ પ્રાપ્ત થાય. નિર્ભય પદ એ જ મુક્તિ છે. અભય પદ એ જ મુક્તિ છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા અભયમ. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા અભયમ. એનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. જે સર્વશક્તિમાન ભગવાન કૃષ્ણ છે એની લીલા, તો અભયપદ પ્રાપ્ત થઈ જાય. આ મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે ગમે એ રીતે જ્ઞાનયોગ, ભક્તિયોગ અને પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવાનું. નિષ્કામ ભાવે શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ પ્રમાણે કર્તવ્ય પાલન કરે તો એને જ્ઞાન યોગ, ભક્તિ યોગ થઈ જાય. આવી રીતે જીવન જીવે તો મૃત્યુ વેળાએ એને ભગવાનનું સ્મરણ થાય છે. પોતાના કર્તવ્ય અનુસાર શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કરે તો. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જન્મનો એને લાભ મળી જાય. મનુષ્ય જન્મનો લાભ એટલો જ છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. પરીક્ષિત, જે નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે એ મોટા મોટા ઋષિઓ એ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણના કથન વર્ણનમાં રમમાણ રહી છે. પ્રાયેણ મુનયો રાજન નિવૃત્તા વિધિષેદત નૈર્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરે. નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે
એવા મોટા મોટા ઋષિઓએ ભગવાનના ગુણગાનમાં રત રહે છે. દ્વાપર યુગના અંતમાં ભગવાન ભગવત સ્વરૂપ વેદ તુલ્ય શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું મારા પિતાજીએ વ્યાસજીએ મને સંભળાયું હતું. મેં અધ્યયન કર્યું હતું. એ હું તમને સંભળાવું છું. આ ભાગવત સ્વરૂપ જે પુરાણ છે 18,000 શ્લોક વાળું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદો પિતુર્દ્વૈપાયનાદ પરીક્ષિત, મારી તો નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂરી નિષ્ઠા છે. હું તો નિર્ગુણ ઉપાસક છું. તોય ભગવાન કૃષ્ણની લીલા છે ને એ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ ખેંચી લીધી છે. સુખદેવજી મહારાજ કહે છે હું તો નિર્ગુણ ઉપાસક છું, છતાંય શ્રી કૃષ્ણએ એની પોતાની લીલાથી મારું હૃદય એની કોર ખેંચી લીધું છે. અને એ કારણથી જ મેં આ પુરાણનું અધ્યયન કર્યું. પરિનિષ્ઠિતોપે નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય, હું નિર્ગુણ ઉપાસક છું, છતાંય મને કૃષ્ણમાં એની લીલાઓ પ્રત્યે એટલું બધું આકર્ષણ થયું છે એટલે મેં આ પુરાણનું અધ્યયન કર્યું. અને તમે ભગવાનના પરમ ભક્ત છો એટલે હું તમને સંભળાવીશ. જે એના પ્રત્યે શ્રદ્ધા રાખે છે એની શુદ્ધ ચિત્તવૃત્તિ છે એ ભગવાન કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમથી જલ્દી પોરવાઈ જાય. ભગવાન પ્રત્યે પૂરી શ્રદ્ધા હોય, ચિત્તવૃત્તિ ભગવાનના ચરણમાં પ્રેમ સાથે લાગી ગઈ હોય તો એ જલ્દી ભગવાનમાં પોરવાઈ જાય. તદહમ તે ભેદાસ્યામિ મહાપૌરુષિકો ભવાન યસ્ય શ્રદ્ધતામાશુ સ્યાન મુકુંદે મતિઃ સતી. જે મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે, કાંઈ જોતું હોય એને, પછી આ લોકમાં હોય કે પરલોકમાં હોય, અથવા તો એનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરે અને પછી સંસારથી વિરક્ત થઈ ગયા હશે અને એને નિર્ભય પદ જોતું હોય, મોક્ષ પદ મેળવવાની ઈચ્છા હોય, એવા સાધકો માટે તથા યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે, ગમે તે હોય. સંસારથી વિરક્ત થઈ ગયા હોય, દુઃખ અનુભવીને કે આ લોકમાં કે પરલોકમાં કાંઈ ઈચ્છા હોય, સાધક હોય,
યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાની હોય એ બધાએ ભગવાનના નામનું કીર્તન કરવાનું. એતન્નિર્વિદ્યમાનાનામ ઇચ્છતામ મુકુતો ભયમ. જેને મુક્તિ મેળવીશ એતન્નિર્વિદ્યમાન નામનું કીર્તન. યોગિનામ નૃપ નિર્ણિતમ હરેર નામાનુકીર્તનમ. યોગી હોય, સાધક હોય કે વિરક્ત થઈ ગયો હોય, આ લોકમાં કે પરલોકમાં કાંઈ જોતું હોય એ બધા એ કીર્તન કરવાનું. પોતાના કલ્યાણ માટે સાધન શું છે એના પ્રત્યે ગાફેલ થઈ જાય માણસ અને લાંબુ લાંબુ આયુષ્ય અજ્ઞાનમાં વીતી જાય, નકામું વહી જાય છે. એનાથી શું લાભ? આપણું કલ્યાણ શેમાં છે એના પ્રત્યે ગાફેલ ન રહેવું જોઈએ. સાવધાનીથી જ્ઞાનપૂર્વક થોડીક ક્ષણ બે ઘડી પણ આપણે સાવધાનીથી વર્તી તો એ શ્રેષ્ઠ છે. કારણ કે એનાથી માણસ પોતે પોતાનું કલ્યાણની ચેષ્ટા તો કરે છે. કિમ પ્રમતસ્ય બહુભિઃ પરોક્ષેરાયનૈરિહ વરમ મુહૂર્તમ વિદિતમ ઘટેત શ્રેયસે યત. બે ઘડી વિતાવી હોય ને તો કલ્યાણ થઈ જાય. ખટવાંગ રાજા હતા ને એને પોતાને આયુષ્યની સમાપ્તિનો સમય જાણી લીધો અને બે ઘડીમાં બધુંય ત્યજી અને ભગવાનના અભય પદને પ્રાપ્ત કરી લીધું. ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્વેયતામિહાયુષ મુહૂર્તાત સર્વમુત્સૃજ્ય ગતવાન ભયમ હરિમ. ગતવાન અભયમ હરિમ. બે ઘડીમાં અભય પદ પામી ગયા. તો પરીક્ષિત, તમારા માટે તો હજી જીવનની 7 દિવસની અવધિ છે. 7 દિવસ તો તક્ષકે કાંઈ તમારું કરી શકવાના નથી. એટલે એ સમય દરમિયાન તમે પોતાના પરમ કલ્યાણ માટે જે કરવું હોય એ કરી લ્યો. તવાપ્યેતર્હિ કૌરવ્ય સપ્તાહમ જીવિતાવધિ. સપ્તાહમ જીવિતા અવધિ, 1 સપ્તાહ તમારી પાસે છે. ઉપકલ્પ્ય તત્સર્વમ તાવત્યત સાંપરાયિકમ. મૃત્યુનો સમય આવે ને ત્યારે ગભરાવાનું ન હોય. વૈરાગ્યના શસ્ત્રથી શરીર પ્રત્યેની અને એની સાથેના સંબંધ રાખનારા પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. જેની સાથે સંબંધ છે, સગા સંબંધી બધાની સાથેનો સંબંધ, એની મમતાની ગાંઠ છે ને એ ગાંઠને તોડી નાખવાની. એ વૈરાગ્યના શસ્ત્રથી વૈરાગ કેળવી લેવાનો, ગભરાવાનું નથી. આ
કોઈ મારું નથી, શરીરે મારું નથી, તો પછી સગા સંબંધી એ બધું ક્યાં મારું હતું? અંતકાળે તું પુરુષ આગતે ગત સાધ્વસ છિંધાદ સંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહે નુયે ચતમ. ચિંતા સંગ શસ્ત્રેણ, આસક્તિની ગાંઠ છે બધાની સાથે. સ્પૃહા મમતા મોહ એ બધું તોડી નાખવાનું, એનાથી મુક્ત થવાનું છે. દેહ સાથેના સંબંધો બધાયના છે, એ બધાયના સંબંધો એનાથી હું પર છું. મમતાની ગાંઠ છે, એ મમતાની ગાંઠને તોડી નાખવાની. અને ઘરથી બહાર નીકળી પવિત્ર તીર્થ જળ હોય ત્યાં તીર્થમાં જવાનું. અહીંયા સ્નાન કરી એકાંત સ્થળે પવિત્ર જગ્યા હોય ત્યાં વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવાનું. ગ્રહાત પ્રવ્રજિતો ધીર પુણ્યતીર્થ જલાપ્લુત શુચો વિવિક્ત આસીનો વિધિવક્ત કલ્પિતાસને. પવિત્ર સ્થળમાં તીર્થ સ્થાનમાં જઈ સ્નાન કરી આસન લગાવી એ 3 માત્રાઓથી યુક્ત પ્રણવનો એટલે કે ઓમકારનો મનોમન જપ કરવાનો, મનમાં જપ કરવાનો. પેલા મોટા અવાજે કરવાનો, પછી મનમાં કરવાનો. પછી પ્રાણવાયુને વશ કરી અને મનનું દમન કરવું જોઈએ. પ્રાણાયામ કરવાના એટલે પ્રાણવાયુ વશ થઈ જાય. પ્રાણવાયુ વશ થાય એટલે મન છે ને એ વશમાં આવી જાય, મનનું દમન થઈ જાય. મન ક્યાંય પછી જાય નહીં. એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવું નહીં. મોટેથી ઉચ્ચાર કરવો થોડીક વાર, 10-15 મિનિટ. પછી તો શાંતિથી બેઠા હો તો આપણને અવાજ મગજમાં ચાલ્યા રાખે. ઓમકારને નહીં ભૂલવાનું. બુદ્ધિની સહાયથી મન વડે ઇન્દ્રિયને એના વિષયમાંથી વાળી લેવાની. બુદ્ધિને સહાય લેવાની કે આ મનને કહેવાનું કે આ ઇન્દ્રિયોના વિષયો છે ને એ તો નકામા છે, એનાથી પાછું આવતું રહે. અને કર્મની વાસના એનાથી ચંચળ થયેલી ચિત્ત છે, એ ચિત્તને વિચાર વડે નિરોધ કરી એને ભગવાનના મંગલમય રૂપમાં પરોવાનું. ચિત્ત ચારેકોર ભમે છે, ચિત્ત ચંચળ છે.
મન વશ થાય પછી ઇન્દ્રિયો વશ થાય, વિષયોને વશ કરવાના. ચિત્ત પછી ભાગે. ચિત્તને વશ કરી અને ભગવાનના સ્વરૂપમાં ધ્યાન કરવાનું. અભ્યાસ કરવાનો આવી રીતે. અભ્યાસેન મનસા શુદ્ધમ ત્રિવૃદ બ્રહ્માક્ષરમ પરમ મનો યચ્છે ચિત શ્વાસો બ્રહ્મ બીજમવિસ્મરન. મનોયજે ચિત્ત શ્વાસો, શ્વાસને ચિતવાના. બ્રહ્મ બીજમ અવિસ્મરમ, બ્રહ્મ બીજ છે ઓમકાર, એ ઓમકારનું વિસ્મરણ ન થઈ જવું જોઈએ. ભૂલવાનો જ નહીં ઓમકારને. અંદરથી ઓમકારનો અવાજ આવે છે, એ ઓમકાર છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. નિયચ્છેદ્વેષયેભ્યો ક્ષાન્મનસા બુદ્ધિસારથી. બુદ્ધિરૂપી સારથી છે. એનાથી મન છે એ ઇન્દ્રિયો રૂપી ઘોડા એ વિષયો તરફ ભાગે છે. એને વશમાં કરવા. મન વશમાં થાય પછી મન કર્મભિરાક્ષિપ્તમ, મન વશ થાય પછી ચિત્તને વશ કરવું. શુભાર્થે ધારયેદ્વિયા, અને પછી ભગવાનના શિવ વિગ્રહમાંથી કોઈ પણ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવાનું. તત્રૈકાવયવં ધ્યાયેત વ્યુચ્છિન્નેન ચેતસા મનોનિર્વિષયં યુક્ત્વા તતઃ કિંચન ન સ્મરેત. પદમ તત્પરમં વિષ્ણો પદમ તત્પરમં વિષ્ણો મનો યત્ર પ્રસીદતિ. કોઈ પણ એક અંગમાં એક ચિત્તે સ્થિર ચિત્તે ધ્યાન કરવાનું. આવી રીતે એક એક અંગનું ધ્યાન કરતા કરતા વિષય વાસના રહિત મન થઈ જાય પછી પરિપૂર્ણ ભગવાનમાં એવું તલ્લીન કરી દેવાનું કે બીજા કોઈ વિષયનું ચિંતન જ ન થાય. એ જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. અને એને પ્રાપ્ત કરી અને મન છે ને એ ભગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે. તત પરમં વિષ્ણોર મનો યત્ર પ્રસિદ્ધતિ. જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મનમાં રજોગુણથી મન છે રજોગુણી બની જાય, વિક્ષુબ્ધ થઈ જાય, અથવા તો તમો ગુણથી મૂઢ બની જાય તો ગભરાવું નહીં.
ધૈર્યપૂર્વક યોગ ધારણા કરવાની અને પાછું એને વશમાં કરવાનું. કારણ કે એ બે ગુણ છે, રજોગુણ ને તમો ગુણ, એ યોગ ધારણાથી એના દોષ નાબૂદ થઈ જાય છે. રજસ્તમોભ્યામાક્ષિપ્તમ વિમૂઢમ મન આત્મનઃ યચ્છેદ્વારણયા ધીરો અંતિ યાત કૃતમ મલમ. આવી રીતે ધારણા કરવાની. ધારણા સિદ્ધ થઈ જાય ને ત્યારે યોગ ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય ભગવાનને જુએ છે. ધ્યાનમાં ધારણા સિદ્ધ થઈ જાય પછી ધ્યાન લાગે ને ધ્યાનમાં ભગવાનને જુએ. આવી રીતે ભગવાનને જોવે એટલે તરત જ એને ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય. યસ્યામ સંધાર્યમાણાયામ યોગિનો ભક્તિ લક્ષણ આસુ સંપદ્યતે યોગ આશ્રયમ ભદ્રમીક્ષત. ભક્તિ યોગની પ્રાપ્તિ આવી રીતે થાય. ધારણા કરી અને ભગવાનમાં મન પોરવી દેવાનું. વારે ઘડીએ રજોગુણ ને તમોગુણ આવી જાય, એનાથી મુક્ત થઈ ધારણા કરી ભગવાનમાં ધ્યાન પોરવવાનું. વારંવાર અભ્યાસ કરવાનો એટલે ભક્તિ યોગ તરત પ્રાપ્ત થઈ જાય. પરીક્ષિત રાજા પૂછે છે કે ધારણા કયા સાધનથી અને કઈ વસ્તુમાં કેવી રીતે કરવામાં આવે છે, એનું સ્વરૂપ શું, કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે. રાજોવાચ યથા સંધાર્યતે બ્રહ્મન ધારણાયત્ર સંમતા યાદૃશી વા હરે દાસુ પુરુષસ્ય મનોમલમ. સુખદેવજી કહે છે કે આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લેવાનો. પેલા તો આસન જીતવાનું, શ્વાસ જીતવાનો, પછી આસક્તિ બધાની છોડવાની, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાનો અને બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પોરવવાનું. શ્રી શુક ઉવાચ જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારયેદ્વિયા. આ જે આપણને વિરાટ સ્વરૂપ બ્રહ્માંડ દેખાય છે, એ જ વિશ્વરૂપમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયમાં આપણને દેખાય છે. પેલા દેખાતું હતું, અત્યારે દેખાય છે ને પછી દેખાશે. એ વિરાટ પુરુષ નો સ્થૂળ દેહ છે. વિશેષસ્તસ્ય દેહોયમ સ્થવિષ્ઠશ્ચ સ્થવીયસામ યત્રેદં દ્રશ્યતે વિશ્વં ભૂતં ભવ્યં ભવચ સત. આ વિશ્વ બ્રહ્માંડમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ,
આ 7 આવરણથી ઘેરાયેલો છે, એને વિરાટ પુરુષ કહે. અને એમાં જ ભગવાનના સમસ્ત અંગની ધારણા કરવામાં આવી છે. આંડકોશે શરીરેસ્મિન સપ્તાવરણ સંયુતે વૈરાજઃ પુરુષો યોશો ભગવાન ધારણાશ્રય. તત્વજ્ઞાની લોકો વિરાટ પુરુષનું આવી રીતે વર્ણન કરે છે કે વિરાટ પુરુષના તળિયા છે ને એ પાતાળ છે, એડીઓ અને પંજા છે રસાતળ છે, પગની 2 ઘૂંટી છે એડી ઉપરની ગાંઠ એ મહાતલ છે, અને પગની પિંડી છે એ તલાતલ છે. વિશ્વમૂર્તિ ભગવાનના 2 ગોઠણ છે એ સુતલ લોક છે, જાંઘ છે એ વિતલ છે, અતલ છે, પેઢું ભૂતલ છે. હે પરીક્ષિત, એના નાભિરૂપી સરોવરને આકાશ કહે છે. આદિ પુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક કહે છે, ગળાને મહરલોક કહે છે, મુખને જનલોક કહે છે, લલાટને તપોલોક કહે છે. એ સહસ્ત્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહને સત્યલોક કહે છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાર્ષ્ણે પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો તલાતલમ વે પુરુષસ્ય જંઘે દ્વે જાનિર્ણુઈ સુતલમ વિશ્વમૂર્તે રૂરુદ્વયમ વેતલમ ચ તલમ ચ મહીતલમ ચ જઘનમ મહીપતે નભસ્થલમ નાભિસરો ગૃણંતી પુરઃ સ્થલમ જ્યોતિરનિકમસ્ય ગ્રીવામર્વદનમ વેજનોસ્ય તપોરરાટિં વિદુરાદિપુંસ સત્યમ તુ શીર્ષાણિ સહસ્રશીર્ષણ. ઇન્દ્ર વગેરે દેવતાઓ એની પૂજા છે, દિશા એના કાન છે, શબ્દ શ્રવણેન્દ્રિય છે, અને અશ્વિની કુમાર એની નાસિકા છે, ગંધ ઘ્રાણેન્દ્રિય છે, અગ્નિ એનું મુખ છે. ઇન્દ્રાદયો બાહવ આહુરુસ્ત્રાહ કર્ણે દિશઃ શ્રોતુમમુષ્ય શબ્દઃ નાશત્યદસ્ત્રો પરમસ્ય નાસે ત્રાણોસ્ય ગંધો મુખમગ્નિર્દ્વ. ભગવાન વિષ્ણુના નેત્ર અંતરિક્ષ છે, આંખ છે અંતરિક્ષ આકાશ, એની જોવાની શક્તિ એ સૂર્ય છે, અને પોપચા છે એ દિવસ ને રાત છે. એનો ભ્રુકુટી વિલાસ બ્રહ્મલોક છે, અને તાળવું છે એ જળ છે, અને જીભ છે એ રસ છે. ધૌરક્ષિણી ચક્ષુરભૂત પતંગ
પક્ષ્માણિ વિષ્ણોરહનિ ઉભે ચ તદભ્રુવૃજુંભ પરમેષ્ઠિધિષ્ણય માપોષ્યતાલુરસ એવ જિહ્વા. વેદોને ભગવાનનું બ્રહ્મરંધ્ર કીધું, યમને દાઢ કીધીશ, બધી જાતના સ્નેહ દાંત છે, અને એની જગન મોહિની માયા એનું સ્મિત છે. ભગવાન હશે ને એ માયા છે. આ અનંત સૃષ્ટિ એ માયાનો કટાક્ષ વિક્ષેપ છે. છંદાંસ્યનંતસ્ય શિરો ગૃણંતિ દ્રષ્ટા યમ સ્નેહ કલા દ્વિજાની. દ્રષ્ટા યમ સ્નેહ કલા દ્વિજાની. આશો જનોન્માદ કરી ચ માયા દુરંત સર્ગો પદપાંગ મોક્ષ. લજ્જા એ ઉપરનો ઓઠ છે અને લોભ છે એ નીચલો ઓઠ છે. ધર્મ છે એ સ્તન છે અને એની પીઠ છે એ અધર્મ છે. પ્રજાપતિ એની મૂત્રેન્દ્રિય છે. મિત્રા વરુણ એના 2 અંડકોષ છે. સમુદ્ર પટ છે અને મોટા મોટા પર્વતો એના અસ્થિ સમૂહ છે. પર્વત છે એ હાડકા છે ભગવાનના, વિરાટ પુરુષના. વ્રીડોતરોષ્ઠો ધર એવ લોભો ધર્મ સ્તનો અધર્મ પથોસ્ય પૃષ્ઠમ કસ્તસ્ય મેઢ્રમ ઋષિણો ચ મિત્રો કુક્ષિઃ સમુદ્રા ગિરયોસ્થી સંઘા. હે રાજન, નદીઓ વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડી છે. નદી છે એ નાડી છે, નસ છે. વૃક્ષો છે એ રૂવાટા છે. પરમ પ્રબળ વાયુ એ શ્વાસ છે. કાળ છે એની ચાલ છે, અને ગુણનું ચક્કર ચલાવે રાખવું એ એનું કર્મ છે. વિરાટ પુરુષનું ગુણ ફેરે રાખે. સત્વગુણમાંથી રજોગુણ આવે, રજોગુણમાંથી તમોગુણ. બસ એનું એ જ કામ છે. ભગવાન શું કરે છે કેટલાય પૂછે તો એ ગુણનું ચક્કર ચલાવે રાખે છે. નદ્યોસ્ય નાયો થતનુરુહાણી મહીરુહાવેશ્વતનો નૃપેન્દ્ર અનંત વીર્ય શ્વસિતમ માતરિશ્વા ગતિર્વય કર્મ ગુણ પ્રવાહ. વાદળ છે એના કેસ છે, વાળ છે. સંધ્યા છે એનું એ અનંતનું વસ્ત્ર છે. મહાત્માઓએ અવ્યક્ત મૂળ પ્રકૃતિ છે એને એનું હૃદય કીધું છે. અને બધાય વિકારોનો ખજાનો એવા ચંદ્રમાને એનું મન કહેવામાં આવ્યું છે. ચંદ્રમા છે વિકારનો ખજાનો બતાવ્યો છે. ઈશસ્ય કેશાન વિદુરંબુવાહાન વાસસ્તુ સંધ્યામ કુરુવર્ય ભૂમ્નઃ
અવ્યક્તમાહુર્હૃદયં મનશ્ચ સ ચંદ્રમા સર્વવિકારકોશઃ. મહત્તત્વને શરૂઆતમાં ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર એનો અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ, હાથી એના નખ છે અને વનમાં રહેનારા બધાય મૃગો છે, પશુઓ છે, એના કટી પ્રદેશમાં સ્થિત છે. વિજ્ઞાન શક્તિમ મહિમા મનંતી સર્વાત્મનોંતકરણં ગિરિત્રમ આશ્વાસ્તયુષ્ટગજાનખાની સર્વે મૃગાઃ પશવ શ્રોણી દેશે. જાત જાતના પક્ષીઓની રચના એની અદ્ભુત શિલ્પ કળા છે. સ્વયંભૂ મનુ એની બુદ્ધિ છે અને મનુના સંતાન મનુષ્ય એના નિવાસ સ્થાન છે. ગંધર્વ, વિદ્યાધર, ચારણ, અપસરા એના ષડજ વગેરે 7 સ્વરની સારે ગમ પધનિસા સ્મૃતિ છે. દૈત્યોનું સેના છે, દૈત્યોની સેના એનું વીર્ય છે. વિજ્ઞાન શક્તિમ મહિમા મનંતી સર્વાત્મનોંતકરણં ગિરિત્રમ અશ્વાસ્વતર્યુષ્ટગજાનખાની સર્વે મૃગા પશવ શ્રોણી દેશે. વયાંસી તદ્વ્યાકરણં વિચિત્રમ મનુર્મનીષા મનુજો નિવાસઃ ગંધર્વ વિદ્યાધર ચારણાપ્સરઃ સ્વર સ્મૃતિરસુરાની કવીર્યઃ. બ્રાહ્મણ મુખ છે, ક્ષત્રિય ભુજા છે, વૈશ્ય જાંઘ છે અને શૂદ્ર એ વિરાટ પુરુષનું ચરણ છે. વિવિધ દેવતાઓના નામે જે મોટા મોટા દ્રવ્ય યજ્ઞ કરવામાં આવે છે એના કર્મ છે. બ્રહ્માનનમ ક્ષત્ર ભુજો મહાત્મા વિડુરુરંધ્રિમિશ્રિત કૃષ્ણ વર્ણ વિડુરરુદ્ઘ્રીંશ્રિત કૃષ્ણ વર્ણ નાનાભિધાભિજગણોપપન્નો દ્રવ્યાત્મક કર્મવિતાન યોગ. આ વિરાટ પુરુષના સ્વરૂપનું સ્થૂળ સ્વરૂપ બતાવ્યું. ઈ મેં તમને કહી દીધું. ઈ સ્વરૂપમાં મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે, કારણ કે એનાથી ભિન્ન અન્ય કાંઈ વસ્તુ નથી. યાન સા વિશ્વર વિગ્રહસ્ય યહ સન્નિવેશ કથિતો મયા તે સંધાર્યતેસ્મિન વપુષેષ્વસ્થવિષ્ઠે મનઃ સ્વબુદ્ધયા ન યતોસ્તિ કિંચિત. ઈ ભગવાન જ જગતમાં જેટલા પણ પ્રાણી છે ને એ બધાયની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપમાં થઈ અને એ બધાય પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે. ભગવાન છે એ બધાય પ્રાણીઓનો આત્મા છે. ભગવાન છે પ્રાણીઓથી અલગ થઈ શકતા જ નથી. એ જ પ્રાણીઓના દ્વારા
ધોઈ ક્રિયાકલાપ કરે છે. સામાન્યતઃ આપણે એનો અનુભવ નથી કરી શકતા. આ વાત જો અનુભવમાં આવી જાય તો બ્રાહ્મી સ્થિતિ થઈ જાય. ઉદાહરણ તરીકે સ્વપ્ન જોનારો વ્યક્તિ છે એ એક જ હોય છે. જોનારો અને સ્વપ્નમાં સૂતેલો વ્યક્તિ બે છે, પણ એ પોતાની અંદર પોતાનાથી પોતાનામાં અનેક રૂપમાં થયેલો જુએ. સ્વપ્નમાં જોતો હોય, સ્વપ્ન તૂટે ત્યારે એને ખબર પડે છે કે આ બધું તો મિથ્યા છે, આ તો સ્વપ્ન હતું. એવી રીતે મોહ નિદ્રામાંથી જાગેલો મનુષ્ય એક પરમાત્માનું જ દર્શન કરે છે. સત્ય તત્વ તો એક જ છે, આનંદનો સાગર છે. એનું જ ભજન કરવું જોઈએ. ક્યાંય પણ આસક્ત ન થવું જોઈએ. અને આસક્તિ છે ને એ જ પતનનું કારણ છે. સર્વધિવૃત્ય નુભૂત સર્વ આત્મા યથા સ્વપ્ન જને ક્ષિતૈકઃ તમ સત્યમાનંદ નિધિમ ભજેત નાન્યત્ર સચેદયત આત્મપાતઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे महापुरुषसंस्थानुवर्णने प्रथमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.